તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા સંચાલિત મેઇન સ્પેશિયલ સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે, જેમાં પરીક્ષાના પર્સપેક્ટિવથી મહત્વના ટોપિકને 360 ડિગ્રી ચર્ચા કરીએ છીએ. તો આવો જ એક પરીક્ષાના પર્સપેક્ટિવથી મહત્વનો ટોપિક છે જીએસટી 2.0, જેનું નામ તમે બધાએ સાંભળેલું છે. જીએસટીમાં કંઈક નાના મોટા બદલાવો આવેલા છે. આ બદલાવો શું છે? એ જ બદલાવોને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ નિર્ણયો છે એ જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયેલા છે. જીએસટી કાઉન્સિલ તમે જાણો છો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા બનેલી એક કાઉન્સિલ છે. આ કાઉન્સિલ જીએસટી સંબંધિત તમામ નિર્ણયો લે છે. આ 56મી જીએસટી કાઉન્સિલમાં કેટલાક સુધારાઓ થયેલા છે, એ સુધારાઓ ઉપર જોઈએ કે શું સુધારાઓ છે. આ સુધારાઓની અસર અર્થતંત્ર ઉપર શું થવાની છે, આવો કંઈક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. જીએસટી પ્રિલિમ્સ સાથે સાથે મેન્સમાં પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે. એમાં જ્યારે સુધારાઓ થઈ રહ્યા છે, ત્યારે આ સુધારાઓની અસર અર્થતંત્ર પર, ગ્રાહકો પર, ઉદ્યોગો પર કેવી થઈ શકે છે. હમણાં જીપીએસસી મેન્સ જે એડવર્ટાઇઝ નંબર 240 લેવાયેલી છે, એમાં એક પ્રશ્ન હતો કે ટ્રમ્પ ટેરિફના કારણે ભારત ઉપર જે નેગેટિવ અસર થઈ રહી છે, તો આપણી પાસે, ભારતીય અર્થતંત્ર પાસે કયા કયા વિકલ્પો છે એના કાઉન્ટર કરવા માટે. ને એમાં જ એક સવાલ એ જ આગળનો પાર્ટ હતો કે જીએસટી રિફોર્મ જે ભારતમાં કરવામાં આવ્યા છે, તો ટેરિફને કાઉન્ટર કરવા માટે જીએસટી રિફોર્મ કેટલી હદ તક, કેટલા હદ સુધી ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી સાબિત થશે. તો જો આપણે ખબર હશે કે જીએસટી રિફોર્મ શું છે, કયા કયા બદલાવો થયેલા છે, તો આવા જવાબોને સરળતાથી ટેકલ કરી શકીશું. તો કયા બદલાવો મહત્વના આવેલા છે? જીએસટીમાં 4 સ્લેબ હતા: 5%, 12%, 18% અને 28%. આ સ્લેબ, જે 4 સ્લેબ વાળી સિસ્ટમ હતી, એની જગ્યાએ હવે 2 સ્લેબ વાળી સિસ્ટમ આવે છે. કયા 2 સ્લેબ છે? હવે નવા જીએસટીના 2 સ્લેબ છે, 5% અને 18% છે. એટલે કે 12% અને 28% વાળા જીએસટીના સ્લેબ હતા, એ હવે દૂર કરી દેવામાં આવ્યા છે. તો 12% અને 28%માં જે વસ્તુઓ હતી, તો એ વસ્તુઓ ક્યાં ગઈ? તો કેટલીક વસ્તુઓ છે 18%માં, કેટલીક વસ્તુઓ 5%માં અને કેટલીક વસ્તુઓ ઉપર 0% જીએસટી. યાદ રાખો કે 0% જીએસટી નો કોઈ સ્લેબ નથી. 4 સ્લેબ હતા, એમાં પણ કેટલીક વસ્તુઓ હતી કે જેના પર 0% જીએસટી લાગુ પડતો હતો, પરંતુ 0% ને સ્લેબ ગણવામાં આવતો નથી. તો પહેલા 4 સ્લેબ અને અત્યારે 2 સ્લેબ, 5% અને 18% છે. તો જે 4 સ્લેબની વસ્તુઓ હતી, એ આ 2 સ્લેબમાં વર્ગીકૃત કરી દેવામાં આવી છે. આના સિવાય એક યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે 40% જીએસટી દર પણ કેટલીક વસ્તુઓ ઉપર લાગુ પડે છે. આ 40% કઈ વસ્તુઓ? જે સીન ગુડ્સ છે. સીન ગુડ્સ એટલે કે જે ખરાબ વસ્તુઓ, સમાજ ઉપર કંઈક ખરાબ અસર કરતી હોય એવી વસ્તુઓ, સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરતી હોય એવી વસ્તુઓ, ફોર એક્ઝામ્પલ કે તમાકુ, સિગરેટ છે, આ બધી વસ્તુઓ ઉપર 40% જીએસટી દર લાગુ પડે છે. આના સિવાય લક્ઝરી ગુડ્સ, જેમ કે ફોર્ચ્યુનર, તો લક્ઝરી ગુડ છે અને સીન ગુડ છે, તેના પર 40% જીએસટી દર લાગુ પડે છે. તમારામાંથી કેટલાકને સવાલ એવો હશે કે 5% અને 18% 2 સ્લેબ છે, તો ત્રીજો સ્લેબ છે. કેટલીક વસ્તુ ઉપર 40% જીએસટી દર તો લાગુ પડે છે, પરંતુ 40% ને ત્રીજો સ્લેબ ગણવામાં આવતો નથી, કેમ કે બહુ સીમિત વસ્તુઓ છે કે જેના પર 40%નો દર લાગુ પડે છે. તો યાદ રાખવાનું છે કે 4%ની જગ્યાએ, 4 સ્લેબની જગ્યાએ 2 સ્લેબ લાગુ પડે છે, 5% અને 18%. આ સિવાયનો એક સ્પેશિયલ જીએસટી રેટ છે 40%, જે સીન ગુડ્સ અને લક્ઝરી ગુડ્સ પર લાગુ પડે છે. આ મુખ્ય બદલાવ હતો. તો આ બદલાવના આધારે અર્થતંત્ર ઉપર શું અસર થઈ શકે, ને આના સિવાય બીજા કયા ફેરફારો થયા છે? તો પહેલો ફેરફાર તો આ ગણી શકાય કે 4 સ્લેબની જગ્યાએ 2 સ્લેબ છે. બીજો એક મહત્વનો ફેરફાર ગણી શકાય છે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર એક વેપારી છે અથવા તો કંપની છે. ચાલો, કંપની છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે. આ કંપની છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે. આ તૈયાર થયેલી વસ્તુઓ છે. તૈયાર થયેલી વસ્તુઓ એટલે કે વસ્તુઓ બનાવવા માટે કંપનીએ કોઈ રો મટીરિયલ યુઝ કરતી હશે. આ રો મટીરિયલ જે ખરીદે છે એ 100 રૂપિયાનું છે. આ 100 રૂપિયાના રો મટીરિયલ ઉપર એમાં પણ કંઈક જીએસટી ભરવો પડતો હશે. આ છે ગવર્મેન્ટ. એટલે કે કોઈ કંપની છે, રો મટીરિયલ ખરીદે છે. કેટલામાં ખરીદે છે? 100 રૂપિયામાં ખરીદે છે. પ્લસ એના ઉપર જીએસટી ભરે છે. જીએસટી કોને જશે? એ જીએસટી સરકારને જશે. આ કેસની અંદર 10% જીએસટી ગણીએ છીએ. આ કેસમાં 10% જીએસટી ગણીએ છીએ. એટલે કે 100 રૂપિયાની વસ્તુ પર 10% જીએસટી, એટલે કે ગવર્મેન્ટને, સરકારને 10 રૂપિયા જીએસટી આપે છે.
આ કંપની કોઈ વસ્તુ તૈયાર કરે છે અને તૈયાર થયેલી વસ્તુ છે 200 રૂપિયામાં વેચે છે. આ વસ્તુ જ્યારે ગ્રાહક લે છે ત્યારે ગ્રાહક એના પર 20% જીએસટી ભરે છે. એવું જરૂરી નથી કે અહીંયા તૈયાર વસ્તુ પર 20% છે, અહીંયા 10%. તો રો મટીરિયલ દરેક સ્ટેજમાં દરેક વસ્તુ પર જીએસટીનો રેટ અલગ અલગ છે, તમે જાણો છો. અહીંયા 10% અને 20% સમજવા માટે છે. એકચ્યુઅલમાં જીએસટી 5% અને 18% હશે. 10%, 20% એવા જીએસટીના કોઈ રેટ નથી. તો ગ્રાહક છે 200 રૂપિયાની વસ્તુ પર 20% ટેક્સ ભરે છે. તો કેટલો ટેક્સ ભરે છે? એ ટેક્સ ભરે છે 40 રૂપિયા. તો 40 રૂપિયા કોને જશે? અલ્ટિમેટ વેપારી. આપણે જીએસટી છે ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સ છે ગ્રાહક છે સીધો જ સરકારને ના આપે. ગ્રાહક છે વેપારીને, દુકાનદારને અથવા તો ઉત્પાદકને જે ટેક્સ આપે છે એ ટેક્સ છે વેપારી ઉત્પાદક દ્વારા સરકાર સુધી પહોંચાડવામાં આવે છે. સરકાર અહીંયા કેટલો ટેક્સ ભરશે? 40 રૂપિયા ટેક્સ ભરે છે. યાદ રાખો કે જીએસટી છે એના પહેલાની જે વેટ સિસ્ટમથી અલગ પડે છે, એના પહેલાની જે કેસ્કેડિંગ ઇફેક્ટ વાળી જે ટેક્સ સિસ્ટમ હતી એનાથી અલગ પડે છે. એટલે કે જે આપણે રો મટીરિયલ પર જીએસટી ભરેલો છે અહીંયા 10 રૂપિયા, ને ફરી વસ્તુ જ્યારે તૈયાર થાય છે એના ઉપર ફરી જીએસટી ભરીએ છીએ 40 રૂપિયા. તો આને કહેવાય કે એક જ ટેક્સ ઉપર વારંવાર ટેક્સ ભરવાનો થાય છે. તો આને કહેવાય કે છે કેસ્કેડિંગ ઇફેક્ટ. ને જીએસટી છે કેસ્કેડિંગ ઇફેક્ટને દૂર કરે છે, નાબૂદ કરે છે. એટલે કે વેપારીએ, કંપનીએ જ્યારે અહીંયા 10 રૂપિયા ભરી દીધા છે, સરકાર છે 10 રૂપિયા પાછા આપી દે છે. એને કહેવાય છે આઈટીસી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એટલે કે એવું તમે સમજી શકો કે વન ટાઈપ ઓફ કેશબેક. આ 10 રૂપિયા આ આઈટીસીનો આ કંપની શું ઉપયોગ કરશે? ફરી જ્યારે જીએસટી ભરવાનું થશે ત્યારે આ આઈટીસીમાંથી જીએસટી ભરી શકશે. એટલે કે જ્યારે ફાઇનલ પ્રોડક્ટ ઉપર જીએસટી લેવાઈ જાય છે તેને આગળ જેટલા પણ સ્ટેજની અંદર રો મટીરિયલ કે કોઈ પણ સ્ટેજની અંદર જે પ્રોડક્શન પ્રોસેસમાં જીએસટી ભરેલો છે એ જીએસટી સરકાર દ્વારા પાછો આપી દેવામાં આવે છે. આ સિમ્પલ પ્રોસેસ છે કે આગળ જે પણ વેપારીએ જીએસટી ભરેલો છે એ જીએસટી જ્યારે વસ્તુ વેચાઈ જશે અને ફાઇનલ જીએસટી મળી જશે સરકારને ત્યારે આગળનો જીએસટી છે કેશબેકના રૂપમાં, એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટના રૂપમાં સરકાર દ્વારા વેપારીને, ઉત્પાદકને આપી દેવામાં આવે છે. તો આ સિમ્પલ પ્રોસેસ છે. આમાં સમસ્યા ક્યાં છે? સમસ્યા ત્યારે થશે કે જ્યારે એ જે રો મટીરિયલ છે એના ઉપર 20% જીએસટી હશે અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એના પર 10% જીએસટી હશે. 10% નહીં, 5% જીએસટી છે એવું આપણે એક્ઝામ્પલ ના લઈએ. જ્યારે 100 રૂપિયા ઉપર 20% જીએસટી ભરે છે ત્યારે વેપારીએ અહીંયા 20 રૂપિયા જીએસટી ભરવાનો થશે. ફાઇનલ પ્રોડક્ટ 200 રૂપિયાની છે, એમાં 5% જીએસટી, તો અહીંયા 10 રૂપિયા જીએસટી ભરવાનો થશે. ગ્રાહકે 10 રૂપિયા જીએસટી વેપારીને આપ્યો ને 10 રૂપિયા છે સરકારને જમા કરશે. હવે જો ફાઇનલ જીએસટી કેટલો છે? ફાઇનલ જીએસટી છે 10 રૂપિયા. એના પહેલા કેટલો ભરેલો છે? એના પહેલા જીએસટી ભરેલો છે 20 રૂપિયા. એટલે કે આઈટીસી કેટલું મળશે? 20 રૂપિયા. એટલે કે આવા કેસમાં જ્યારે રો મટીરિયલ પર જીએસટી વધારે હોય છે અને ફાઇનલ પ્રોડક્ટ પર જીએસટી નો રેટ ઓછો હોય છે તો વેપારી પાસે, ઉત્પાદક પાસે અહીંયા ટેક્સ ક્રેડિટ છે, જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એ કલેક્ટ વધારે થતી જશે. આનો ઉપયોગ આવતામાં કરશે, પરંતુ જે ફાઇનલ પ્રોડક્ટ પર જીએસટી રેટ તો ઓછો ભરવાનો છે. તો આવી સ્થિતિ સર્જાય છે, એને કહેવાય છે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર કોને કહેવાય છે? કે જ્યારે રો મટીરિયલ પર જીએસટી રેટ વધારે હોય છે અને ફાઇનલ પ્રોડક્ટ પર જીએસટી રેટ ઓછો હોય છે, એવી સ્થિતિને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર કહેવાય છે. તો અહીંયા સમસ્યા શું સર્જાય છે? સમસ્યા એ છે કે વેપારી પાસે આઈટીસી વધારે પ્રમાણમાં કલેક્ટ થઈ જશે અને એનો ઉપયોગ કરી નહીં શકે ને એટલે જીએસટી ભરવાની જરૂર નહીં પડે જેટલી એની પાસે આઈટીસી છે. જ્યારે બિઝનેસની અંદર કેપિટલ, મૂડી છે સૌથી મહત્વની વસ્તુ છે. આઈટીસી છે તરત નહીં મળી જાય. ફાઇનલ પ્રોડક્ટ મળશે, એનો જીએસટી ભરાશે, તો એના અમુક સમય, અમુક અંતરાલ પછી આઈટીસી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે કે વિલંબથી અમુક સમય પછી આવે છે. જ્યારે મોટો વેપારી છે, મોટી કંપની છે, એના માટે કરોડોની આઈટીસી સરકાર પાસે હશે. એ રૂપિયા કોના છે? કંપનીના છે, વેપારીના છે, પરંતુ એ સરકાર પાસે અત્યારે આઈટીસીના રૂપમાં છે. એ જ્યારે મળશે ત્યારે રૂપિયાનો ઉપયોગ થઈ શકશે, ત્યાં સુધી એનો ઉપયોગ થઈ શકશે નહીં. એટલે કે બિઝનેસની અંદર જ્યારે મૂડી આ રીતે ક્યાંય વચ્ચે અટકી ગયેલી હોય છે એને કહેવાય ક્રેડિટ ક્રંચ. તો આ ક્રેડિટ ક્રંચ ન થાય, આઈટીસી વાળી જે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે આવી સમસ્યાઓ સર્જાય છે, તો સરકારે આ જીએસટી રિફોર્મમાં એવો પ્રયત્ન કર્યો છે કે જ્યાં જ્યાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર થતું હતું, એટલે કે રો મટીરિયલ પર વધારે ટેક્સ અને ફાઇનલ પ્રોડક્ટ પર ઓછો ટેક્સ હતો, એ સિસ્ટમને બદલાવવાનો પ્રયત્ન કર્યો છે. જેનાથી નાના ઉદ્યોગો છે એને ફાયદો થઈ શકે, કંપનીઓ છે એને ફાયદો થઈ શકે, કે જેનાથી એ મૂડી છે અર્થતંત્રમાં સર્ક્યુલેટ રહે, કે ના કે આઈટીસીના રૂપમાં સરકાર પાસે એમને પડી રહે. તો આ એક બીજો મહત્વનો બદલાવ હતો ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો પૂછાય કે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ છે, જીએસટી 2.0 છે, એની અસર સામાન્ય લોકો પર, કંપનીઓ પર અને સમગ્ર અર્થતંત્ર પર કેવી રીતે થશે? આવા સવાલમાં આપણે કયા કયા ડાયમેન્શનને એડ કરી શકીએ? સામાન્ય લોકો પર અસર,
ઉદ્યોગો કંપનીઓ પર અસર એટલે કે ઉત્પાદકો પર અસર અને સમગ્ર અર્થતંત્ર પર અસર. સામાન્ય લોકોને શું અસર થઈ? સામાન્ય લોકોને એ અસર થશે કે જે 28% જીએસટી હતો, 18% જીએસટી છે, 12% જીએસટી છે, એનું ફરી 5 અને 18%માં સેગ્રીગેશન કરવામાં આવ્યું છે. ફોર એક્ઝામ્પલ કે ઘણી બધી કૃષિ પ્રોડક્ટ હતી, એમાં એ ટ્રેક્ટરના ટાયર છે, એ વસ્તુ પર 18% જીએસટી હતો, હવે એના ઉપર 5% જીએસટી છે. આ રીતે એગ્રીકલ્ચર સંબંધિત જે પણ વસ્તુઓ જે ખેડૂતો ઇનપુટ તરીકે યુઝ કરતા હતા એમાં 18% અને 12% જીએસટી હતો. હવે એ જીએસટી અમુક વસ્તુ ઉપર 5% થઈ ગયો છે, અમુક ઉપર 0% થઈ ગયો છે. એ જ રીતે સાબુ, શેમ્પુ છે, એમાંથી અમુક વસ્તુ 18%, 12% અને 5%માં હતું, એ વસ્તુ હવે 5% અને 0% જીએસટીમાં આવે છે. એટલે કે સામાન્ય વપરાશની વસ્તુઓ છે, સાબુ, શેમ્પુ સામાન્ય વપરાશની વસ્તુઓ છે, સામાન્ય વપરાશની વસ્તુઓ પર કર ઘટે છે તો એનો ખર્ચ ઘટશે. સામાન્ય વપરાશની વસ્તુઓ પરનો ખર્ચ ઘટે છે. બીજી રીતે કહીએ, આ સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ આ બધા પર જે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ છે એના પરનો ટેક્સ રેટ ઘટે છે. બીજી રીતે કહીએ તો સામાન્ય લોકોનું જે દૈનિક જીવન છે એના પરનો ખર્ચ ઘટે છે. તો સામાન્ય લોકોને એક આ ફાયદો થાય છે. બીજો સામાજિક સુરક્ષા. સામાજિક સુરક્ષા કોને કહેવાય? વ્યક્તિ પાસે સ્વાસ્થ્ય સંબંધિત, પેન્શન સંબંધિત, વીમા સંબંધિત આવી સુવિધાઓ પહોંચાડવું એને કહેવાય છે કે વ્યક્તિને સામાજિક સુરક્ષાના લાભો મળે છે. તો આમાં જીએસટી રેટના ઘટાડા દ્વારા સામાન્ય વ્યક્તિ સુધી સામાજિક સુરક્ષાના લાભો કઈ રીતે પહોંચાડ્યા છે? તો અમુક કેટલીક મહત્વની મેડિસિન હતી તેના ઉપર 5% અથવા તો ઘણી બધી મેડિસિન ઉપર 0% જીએસટી રેટ છે. એટલે કે હવે અફોર્ડેબલ મેડિસિન, તો એક સામાજિક સુરક્ષાનો લાભ થયો. પછી વીમા પર 18% જીએસટી હતું. સ્વાસ્થ્ય વીમો હોય કે જીવન વીમો હોય છે. સ્વાસ્થ્ય વીમો એટલે હેલ્થ રિલેટેડ વ્યક્તિની શારીરિક સમસ્યાઓ થાય છે એના હેલ્થની સમસ્યાઓ થાય એના ઉપરનો વીમો, અને જીવન વીમો એટલે કે વ્યક્તિના મૃત્યુની સ્થિતિમાં જે મળવાપાત્ર વીમો હોય છે. બંને પ્રકારના વીમા પર 18% પહેલા જીએસટી હતું. હવે 18% જીએસટી ઘટાડી અને 0% કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે વીમો થોડો સસ્તો થઈ ગયો છે. તો આ રીતે સરકાર સામાજિક સુરક્ષાના જે બેઝિક સુવિધાઓ સ્વાસ્થ્ય વીમાની મળવી જોઈએ એમાં જીએસટી રેટ ઘટાડવાથી એ હવે થોડું સસ્તું થઈ જશે. તો સામાન્ય લોકોને આ રીતે ફાયદો થાય છે. ઉદ્યોગોને કઈ રીતે ફાયદો થાય છે? વાત કરીએ નાના ઉદ્યોગો, એમએસએમઈની વાત કરીએ તો એમએસએમઈ માટે હવે કમ્પ્લાયન્સ છે એ સરળ બની ગયું છે. જે જીએસટી સંબંધિત દસ્તાવેજી કાર્યવાહી કરવી પડે છે, કેટલું જીએસટી રિટર્ન ભરવાનું છે, તો મોટી કંપનીઓ માટે સમસ્યાઓ નથી, પરંતુ નાની કંપનીઓ છે એના માટે જીએસટી ભરવા માટે કોઈ અલગથી વ્યક્તિ રાખવો અને એને પેમેન્ટ કરવું નાના ઉદ્યોગો માટે થોડી સમસ્યારૂપ છે. એટલે કે એનું કમ્પ્લાયન્સ, એનું અનુપાલન છે હવે સરળ થઈ જશે. હવે થોડુંક ડિજિટલાઇઝેશન એમાં વધાર્યું છે. એમાં એઆઈ બેઝ અમુક કામ કરવાની પ્લેટફોર્મમાં એઆઈ બેઝ કામ હશે તો એમએસએમઈને સરળ રહેશે. આના સિવાય એમએસએમઈ કેટલીક રો મટીરિયલ યુઝ કરતી હોય છે, જેમ કે સિમેન્ટ, ઓટો પાર્ટ, આ બધા ઉપર જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો છે. એટલે કે નાના ઉદ્યોગો જે રો મટીરિયલ ઇનપુટ તરીકે યુઝ કરતી કેટલીક વસ્તુઓ છે એમાં જીએસટી રેટ ઘટાડે છે. તો એમએસએમઈ હવે સસ્તામાં વસ્તુ બનાવી શકશે. તો ભારત અને વિશ્વમાં એની થોડીક સ્પર્ધાત્મકતા વધશે. પ્રશ્ન એવો હતો કે ટ્રમ્પ ટેરિફના લીધે ભારતીય અર્થતંત્રને જે કાઉન્ટર કરવા માટે જીએસટી કેટલા હદ સુધી કારગર છે? જ્યારે ભારતમાં જીએસટી રેટ ઘટે છે, ઇનપુટ રો મટીરિયલ છે એના ઉપરનો જીએસટી રેટ ઘટે છે, તો ભારતના જે ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે, મોટી કંપનીઓ છે, એ થોડા સસ્તામાં વસ્તુ બનાવી શકશે. અને હવે આપણે વૈશ્વિક માર્કેટ અને ભારત બંને જગ્યાએ વસ્તુને થોડી સસ્તામાં વેચી શકીશું. જ્યારે ભારતની અંદર આ વસ્તુ છે સસ્તામાં મળશે, એટલે કે થોડી સસ્તી થશે, તો લોકો એ વસ્તુને વધારે ખરીદશે. બીજી રીતે કહીએ તો અર્થતંત્રમાં માંગ વધશે. માંગ વધે છે તો રોજગારી વધશે. રોજગારી કઈ રીતે વધે છે? માંગ વધવાથી. અર્થતંત્રમાં વસ્તુ પહેલા એક મોબાઈલની જરૂર હતી, હવે 2 મોબાઈલની જરૂર છે. એ જ રીતે એક કારની જરૂર હતી, 2 કારની જરૂર છે. કેમ? એસી, ટીવી, કાર, આ દરેક વસ્તુ થોડી થોડી સસ્તી થઈ છે. ફોર એક્ઝામ્પલ કે એસી, ટીવી એના ઉપર 18% જીએસટી 28% જીએસટી લાગુ પડતો હતો, હવે 18% જીએસટી લાગુ પડે છે. તો 1 લાખની વસ્તુ હતી પહેલા, એના ઉપર 28% જીએસટી એટલે કે 28,000 જીએસટી હતો. હવે 1 લાખની વસ્તુ ઉપર 18,000 જીએસટી છે. તો 10-15 હજાર વસ્તુ સસ્તી થશે.
તો સ્વાભાવિક વસ્તુ છે કે વસ્તુ થોડી સસ્તી થાય તો એની માંગ વધે, થોડાક વધારે લોકો ખરીદશે. વધારે લોકો ખરીદશે તો વધારે ઉત્પાદન કરવું પડશે, કંપનીનો પ્રોફિટ વધશે, કંપની વધારે લોકોને રોજગારી પર રાખશે. એટલે અર્થતંત્રમાં માંગ વધે છે, રોજગારીનું સર્જન થાય છે, વસ્તુ થોડી સસ્તી છે તેની નિકાસ પણ થશે. વધારે નિકાસ, વધારે ઉત્પાદન કરશું, વધારે રોજગારી, વધારે ઉત્પાદન, આ જ વસ્તુને કહેવાય છે આર્થિક વૃદ્ધિ થશે. આર્થિક વૃદ્ધિ એટલે શું? જીડીપીમાં વધારો, એને કહીએ છીએ આર્થિક વૃદ્ધિ. જીડીપી કોને કહીએ છીએ? દેશમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થયું છે એના મૂલ્યને. એટલે ઉત્પાદન વધે છે, જીડીપી વધે છે, આર્થિક વૃદ્ધિ વધે છે, રોજગારી સર્જન થાય છે. અર્થતંત્રમાં માંગ છે તો કંપની માટે સારી બાબત છે. તો આ રીતે ટેક્સ ઘટાડી અર્થતંત્રમાં માંગ વધારીને અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન કરવાનું કામ સરકારનું કહેવું એમ છે કે આવું બધું થશે. પછી જે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની વાત કરેલી છે, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની વાત કરેલી છે, એનાથી નાના ઉદ્યોગોને પણ ફાયદો થશે અને મોટી કંપનીઓને પણ ફાયદો થશે. જે આઈટીસી છે એ વિલંબથી મળતો હતો અને એનો યુઝ નહોતો ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની અંદર, તો એ જે મૂડી છે હવે અર્થતંત્રમાં પ્રવાહિત થશે તો એ પણ ફાયદો અર્થતંત્રને થશે. તો આપણે જોઈએ કે જીએસટી 2.0 એના ફાયદા સામાન્ય લોકોના પર્સપેક્ટિવથી, ઉદ્યોગોના પર્સપેક્ટિવથી અને સમગ્ર અર્થતંત્રને કઈ રીતે ફાયદો થાય છે. આ મુદ્દો ટેરિફને કાઉન્ટર કરવાના પર્સપેક્ટિવથી પણ જોઈ શકાય છે કે જ્યારે ટેરિફ એટલે શું? ટેરિફ એટલે કે આયાત પર લાગતો કર. યુએસએ છે, આ ભારત છે, ભારતમાંથી વસ્તુ યુએસએમાં જાય છે, તેના ઉપર જે આયાત કર યુએસએ દ્વારા લગાવવામાં આવે છે એને જ ટેરિફ કહેવામાં આવે છે. ભારતમાંથી કોઈ વસ્તુ અમેરિકામાં જતી હતી 100 રૂપિયાની હતી, પરંતુ હવે અમેરિકા તેના પર 50% ટેરિફ લાગુ કરે છે, તો એ વસ્તુ અમેરિકામાં 150 રૂપિયાની મળશે. બીજી રીતે કહીએ તો અમેરિકામાં એ વસ્તુ મોંઘી મળશે, તો અમેરિકામાં એની ખરીદી ઘટશે. ખરીદી ઘટશે અમેરિકામાં, એટલે કે ભારતમાંથી જે નિકાસ થતી વસ્તુઓ છે નિકાસ ઘટે છે. નિકાસ ઘટે છે તો હવે એ વસ્તુ જે બની ગઈ છે, પ્રોડક્શન થઈ ગયું છે, અથવા તો નિકાસ ઘટે છે તો કંપનીઓની ઉત્પાદન ઓછું કરશે. કેમ કે નિકાસ તો થતી નથી, અમેરિકામાં એટલી વસ્તુ ખરીદાતી નથી. તો જીએસટી આ સ્થિતિમાં કઈ રીતે ફાયદાકારક છે? હવે જીએસટી નો રેટ ઘટવાથી આ વસ્તુ 100 રૂપિયાની જગ્યાએ 80 રૂપિયાની બનશે. આમાં જીએસટી 50% ટેરિફ લગાવો છો તો એ વસ્તુ 120 ની મળશે. તો બીજી રીતે કહીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં વસ્તુ થોડી સસ્તી બને છે. ને જ્યારે ભારતની અંદર આ બધી વસ્તુઓ સસ્તી મળે છે તો ભારતની અંદર જ, એટલે કે સ્થાનિક ઉપભોગ, ડોમેસ્ટિક કન્ઝપ્શન, સ્થાનિક ઉપભોગ એટલે કે ડોમેસ્ટિક કન્ઝપ્શન, ભારતના લોકો એટલે કે આપણે આ વસ્તુને થોડી વધારે ખરીદશું તો કદાચ ત્યાં થોડી ઓછી નિકાસ થશે તો પણ ભારતના લોકો એટલી વધારે વસ્તુ ખરીદી લેશે. તો પેલા જે ટેરિફ છે એને કાઉન્ટર કરવામાં આ રીતે જીએસટી ઉપયોગી છે. તો આજનો પ્રશ્ન એ છે, 56મી જીએસટી કાઉન્સિલમાં થયેલા જીએસટી 2.0 56મી જીએસટી કાઉન્સિલમાં થયેલા જીએસટીના સુધારાઓ એટલે કે જીએસટી 2.0 સામાન્ય લોકો, ઉદ્યોગો અને અર્થતંત્રની કેવી રીતે પ્રભાવિત કરશે? ચર્ચા કરો. તો આજનો મુદ્દો આ રીતે, આ સવાલ છે 757506. આ સવાલને તમે લખી વોટ્સએપ પર 757506 1818 પર સવાલને મોકલી આપીશો તો એને ચેક કરીને પણ આપવામાં આવશે. ફરી કોઈ નવા મુદ્દા સાથે મળીશું, ત્યાં સુધી મને આપો રજા.